300+ તો ભાજપ આવવાની જ છે, બિલકુલ. એ 100%. હા. ગુજરાતમાં 26માંથી 26 આવશે, હા. રાજસ્થાનમાં રાજસ્થાનમાં 25માંથી 25 આવશે, યુપીમાં તમારે 80માંથી 75 ઉપર આવશે. હા. એટલે ટોટલ 350 થી 330 વચ્ચે ખાલી ભાજપ આવશે. ભાજપ આવશે. 100. ઘણા બધા લોકોનું એવું માનવું છે અને ઘણા બધા મુદ્દાઓ પણ આ વખતે અસર કરતા ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો એ પણ ખાસ કરીને અસર કરી ગયું હોય તેવું તમને લાગી રહ્યું છે? ઇન્ડિયા ગઠબંધન એ ખાલી તકવાદી છે, હા. ખાલી ઇલેક્શન પૂરતા ભેગા થયા છે. હવે સમજો પંજાબની વાત કરીએ હા. તો કોંગ્રેસ અને આપ બે અલગ લડે છે. હા. હવે બીજા સ્ટેટમાં જોડે લડે છે, ગુજરાતમાં આપ અને કોંગ્રેસ જોડે લડે છે, પંજાબમાં અલગ લડે છે. એટલે તકવાદી છે, એ લોકો કાયમી ભેગા નથી, આ ટેમ્પરરી ભેગા થયા છે સત્તા માટે કે સત્તા મળે તો વેચીને ખાઈએ. બિલકુલ. બાકી એ લોકોને કોઈ દેશ ભાવના નથી કે દેશ પ્રત્યે કોઈ પ્રેમ નથી. બિલકુલ 4 જૂને મહત્વનો દિવસ રહેશે કે જ્યારે લોકો છે તે ખાસ કરીને જાણશે કે કયો પક્ષ છે તે ખાસ કરીને ભારતની અંદર બાજી મારે છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો જે ચર્ચા કરી રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. તમે મત આપ્યો હતો ખરા? યસ. શું કહેશો આ વખતનું ઇલેક્શન કેટલું મહત્વનું રસદાર રહ્યું ને રસાકસીવાળું રહ્યું? આ વખતે બધાએ પોતપોતાની રીતે દાવા કર્યા છે, કોંગ્રેસ એમની રીતે, આપે એમની રીતે, પણ એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સાહેબની જે મહેનત છે રંગ લાવશે અને 360 જેવા તો એમની સીટ આવી જ જોઈએ એવું લાગી રહ્યું છે. ભાજપનો સમર્થક છું અને મોદી સાહેબે જે કામ કર્યું છે હા. તો 100% એના માટે એ લાયક પણ છે અને 100% મારી એવી ફિલિંગ છે કે 330થી ઉપર આવવું જોઈએ. ઇન્ડિયા ગઠબંધન એટલું બધું કામ નહીં કરી શકે કારણ કે આપણે સૌ જોઈ રહ્યા છે કે જે આપણે ભાજપમાં જેટલું કામ થયું છે હા. અને આપણો દેશ, આપણા જે આ લોકશાહી પર્વ જે આપણો મોટા ઉજવાઈ રહ્યો છે અને મારા હિસાબે 100% મોદી સાહેબની લીડરશિપમાં આપણો દેશ હજી ગ્રોથ કરી રહ્યો છે અને હજી આગળ વધારે ગ્રોથ કરશે. કોંગ્રેસમાં એવું કોઈ ચહેરો જ નથી, કારણ કે કોંગ્રેસમાં વારસાગત છે ગાંધી કુટુંબ, હા. એટલે ગાંધી કુટુંબના વિશે કોંગ્રેસનું પતન થઈ ગયું છે. હા. કોંગ્રેસમાં કોઈ સારા નેતા બી નથી. હા.